તો સ્થાનિક સ્વરાજ્યમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપની ટિફિન બેઠક મળવા જઈ રહી છે। ગાંધીનગર કમલમ ખાતે દિગ્ગજ નેતાઓ એક સાથે જમવાના છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હાજર રહેશે। તો જીતની ઉજવણી સાથે પરિણામોનું હવે ઊંડું એનાલિસિસ કરવામાં આવશે। ભાજપ સંગઠનના હોદ્દેદારો અને પ્રદેશના નેતાઓ આ દરમિયાન ઉપસ્થિત રહેવાના છે। તો આગામી રણનીતિ અને સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા માટે આ ટિફિન બેઠકમાં ચર્ચાઓ થશે। ટિફિન બેઠક દ્વારા પક્ષના નેતાઓમાં એકતા અને સંકલનનો સંદેશ જે છે તે દર્શાવવામાં આવશે। અત્યારે મુખ્યમંત્રી ત્યાં ટિફિન બેઠકમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આ સીધા જ દ્રશ્યો ગાંધીનગરના કમલમથી કે જ્યાં ભાજપની ભવ્ય જીત બાદ હવે ભાજપ ભોજન સાથે આ જીત જે છે તેનું એનાલિસિસ કરી રહ્યું છે। ભાજપ પ્રદેશના નેતાઓ આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભોજનનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી આપ જોઈ રહ્યા છો તે પ્રકારે એક ટેબલ ઉપર ભોજન માટે એકત્ર થયા છે। પ્રદેશ ભાજપના આ નેતાઓ આજે ભોજન સાથે જીતના પરિણામનું એનાલિસિસ કરશે, વિશ્લેષણ કરશે અને તેના આધારે કયા પ્રકારની પરિણામોની અંદર અસર છે તેનું વિશ્લેષણ કરવામાં આવશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। નગર કમલમના સીધા જ દ્રશ્યો કે જ્યાં દિગ્ગજ નેતાઓ અત્યારે ઉપસ્થિત છે, બપોરનું ભોજન એક સાથે લઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને સાથે સાથે તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે, એક સાથે ભોજન લઈ રહ્યા છે। જીતની ઉજવણી સાથે હવે પરિણામોનું પણ ઊંડું એનાલિસિસ કરવામાં આવશે। ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત છે, સાથે સાથે પ્રદેશના નેતાઓ પણ અત્યારે આ ટિફિન બેઠકમાં ઉપસ્થિત છે, એક સાથે ભોજન લઈ રહ્યા છે અને આગામી જે રણનીતિ છે, સંગઠનને કઈ રીતે વધુમાં વધુ મજબૂત બનાવવું તે અંગે આ ટિફિન બેઠકમાં ચર્ચાઓ થશે।